નમસ્કાર. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયમાં પ્રથમ કાવ્ય ભણીશું, જેનું નામ છે સાંજ સમે સામળિયો, જેના કવિ છે નરસિંહ મહેતા. તેમનો સમય ઈસવીસનની 15મી સદીનો મનાય છે. જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો, પરંતુ કર્મભૂમિ તેમની જૂનાગઢ રહી છે. ગુજરાતી સાહિત્ય વિશ્વમાં આજે પણ તેઓ આદિ કવિ તરીકે ઓળખાય છે. તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો તેમના પદ પ્રભાત્યા તરીકે જાણીતા છે. આજે પણ ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે તેમના પદ આપણને સાંભળવા મળે છે. સામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ વગેરે તેમની ચરિત્રાત્મક રચનાઓ છે. જ્યારે ચાતુર્ય, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે અન્ય રચનાઓ પણ આપણને જોવા મળે છે. એમના પદોમાં ઉપનિષદ વાણીનો એક ભાષા પણ જોવા મળે છે, અધ્યાત્મનો ભાવ જોવા મળે છે. આગળ કાવ્ય જોઈએ તો સાંજ સમે સામળિયો આ જે કાવ્ય છે એ કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું એક ગીત કાવ્ય છે કે સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય અને એવા જ સમયે સામળિયું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવતા હોય અને એવા વર્ણનથી આ કાવ્યની શુભ શરૂઆત થતી જોવા મળે છે. મુગુટ, કાનના કુંડળ, પિતાંબર, ફૂલની પછેડી આ બધાથી ભગવાન શ્રી કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા અલગ અલગ પ્રકારની ઉપમાઓ પ્રયોજે છે. જેમ કે તારાઓની વચ્ચે ચંદ્ર શોભતો હોય, સોનાની વચ્ચે હીરો શોભતો હોય, ગોવાળો વચ્ચે ગિરધર શોભતા હોય. છેલ્લી બે પંક્તિમાં તો સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત કવિ નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ ખૂબ જ શૃંગારિક રીતે વ્યક્ત કર્યો છે. અને આવા વહાલા, શુભકારી, રસિક એવા શ્રી કૃષ્ણ વગર રહી શકાય એમ નથી એવું કવિ નરસિંહ મહેતા આપણને જણાવે છે. અને વારંવાર નિરખતા રહેવાના ભાવ સાથે નરસિંહ મહેતા તેમનું આ કાવ્ય પૂરું કરે છે. આપણે કાવ્ય જોઈએ તો સાંજ સમે સામળિયો વાહલો વૃંદાવનથી આવે. સાંજ સમે, સમે એટલે કે સમય, સાંજના સમયે સામળિયો, સામળિયો એટલે કે શ્યામ વર્ણ કૃષ્ણ, સામળિયો એટલે શ્યામ વર્ણ કૃષ્ણ વૃંદાવનથી આવ્યું. વૃંદાવન એટલે શું? તો કે ગોકુળ નજીક આવેલું એક વન જે વૃંદાવન તરીકે ઓળખાય છે. ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ગાયોના ધણ સાથે આવતા હોય તે રીતની વાત અહીં રજૂ કરવામાં આવી છે કે સાંજ સમયે સામળિયો વાહલો વૃંદાવનથી આવે. આગળ ગોધન, ગોધન એટલે કે ગાયોનું ધણ, ગાયોનું ટોળું, ગાયોનો એક સમૂહ. આગળ ગોધન, પાછળ સાજન. સાજન એટલે કે અહીં ગોવાળ, ગોવાળોની વાત છે. સાજન એટલે કે કવિએ અહીં ગોવાળોના અર્થમાં આ શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે કે આગળ ગોધન અને પાછળ સાજન, આગળ ગાયોનું ધણ છે, પાછળ ગોવાળો છે. મનમાં મોહ ઉપજાવે અને આ એક જે દ્રશ્ય છે એ મનને મોહ પમાડનારું છે. કવિ જણાવે છે કે સાંજ સમયે સામળિયો વાહલો વૃંદાવનથી આવે, કે સાંજના સમયે સામળિયો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. આગળ ગોધન, પાછળ સાજન, આગળ ગાયોનું ધણ,
પાછળ ગોવાળો મનમાં મોહ ઉપજાવે. આ જે દ્રશ્ય છે એ મનને મોહ પમાડનારું છે. આગળ જોઈએ, મોર મુગટ શિર સુંદર ધર્યો. મોર મુગટ શિર સુંદર ધર્યો. શિર એટલે કે મસ્તક. સામળિયાએ મસ્તક પર સુંદર મોર મુગટ ધારણ કર્યો છે. અને કાને કુંડળ લહેકે. ધર્યો એટલે ધારણ કર્યો. ધર્યો એટલે શું? ધારણ કર્યો. આગળ કે કાને કુંડળ લહેકે. કુંડળ એટલે કે કાને પહેરવાનું એક ઘરેણું. મોર મુગટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે. અર્થાત કે સામળિયાએ મસ્તક પર સુંદર મજાનો મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. પહેર્યા પિતાંબર. લહેકે એટલે કે ઝૂલવું. એ શબ્દ ખાલી આપણે યાદ રાખીશું. પહેર્યા પિતાંબર. પિતાંબર એટલે કે પીળું રેશમી વસ્ત્ર. પિતાંબર એટલે શું? પીળું રેશમી વસ્ત્ર. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી. પછેડી એટલે કે ઓઢવાની એક જાડી ચાદર, અર્થાત કે દુપટ્ટા જેવું. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, અર્થાત કે શરીર પર પિતાંબર ધારણ કર્યું છે. ફૂલની પછેડી ધારણ કર્યા છે. બરાબર, પછેડી ધારણ કરી છે. આગળ ચુવા ચંદન મહેકી. ચુવા એટલે કે એક સુગંધી તેલ. ચુવા એટલે શું? એક સુગંધી તેલ. અને ચંદન એટલે કે એક સુગંધિત લાકડું. ચંદન એટલે એક સુગંધિત લાકડું. આપણે એને સુખડ તરીકે પણ ઓળખીએ છીએ. અને મહેકે, મહેક એટલે સુગંધ. મહેક એટલે શું? સુગંધ. અર્થાત કે પછેડી ચુવા ચંદનથી મહેકે છે. એમને જે દુપટ્ટા જેવી જે પછેડી જે ધારણ કરી છે, જાડી ચાદર જેવું, એ ચંદનથી મહેકે છે. કે મોર મુગટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે. સામળિયાએ મસ્તક પર એક સરસ મજાનો મોર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ ઝૂલે છે. બીજી પંક્તિ છે કે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે. અર્થાત કે શરીર પર પીળા પિતાંબર ધારણ કર્યા છે અને ફૂલની પછેડી આ બંને ધારણ કર્યા છે. અને તેમની જે પછેડી છે એ તો ચુવા ચંદનથી મહેકે છે. આગળની પંક્તિ જોઈએ કે તારા મંડળમાં જેમ સસિયર શોભે. તારા મંડળમાં જેમ સસિયર. સસિયર એટલે કે શશી, અર્થાત કે ચંદ્ર. તારા મંડળમાં સસિયર શોભે એટલે કે તારામંડળ કે બ્રહ્માંડના અર્થમાં શબ્દ છે. આકાશની અંદર જેમ ચંદ્ર શોભે છે એ અર્થમાં કવિ આ શબ્દ પ્રયોગ કર્યો છે. અને તારામંડળમાં જેમ સસિયર શોભે હેમે જડિંગ હીરો. હેમ એટલે શું? તો હેમ એટલે સોનું, કનક, સુવર્ણ. તમે જો પેલી જૂની પંક્તિ સાંભળી હોય તો કે અંતે તો હેમનું હેમ. બહુ અલગ પંક્તિ છે, એનો અર્થ પણ ઘણો છે. એ વાત આપણે હાલ નથી કરવી. હેમે જડિંગ હીરો. જડિંગ એટલે કે જડેલું. કૃષ્ણ ભગવાન કેવી રીતે શોભે છે? તો કે જાણે તારામંડળની અંદર ચંદ્ર શોભતો હોય. અને હેમે જડિંગ હીરો અર્થાત કે સોનાની અંદર સુવર્ણના અલંકારની વચ્ચે જાણે હીરો ચમકી રહ્યો હોય, એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને દેખાય છે. આવું કવિ નરસિંહ મહેતા આપણને આ કાવ્ય દ્વારા, આ પંક્તિ દ્વારા જણાવે છે. આગળ જોઈએ કે તેમ ગોવાળમાં ગિરધર શોભે. આ રીતે ગોવાળોની વચ્ચે જેમ ગોવાળોમાં ગિરધર શોભતો હોય એની વાત કવિ કરી રહ્યા છે. કે ગોવાળો વચ્ચે કોણ શોભે છે? ગિરિધર. ગિરિધર એટલે કે ગિરિને ધારણ કરનાર. ભગવાને ગિરિ પર્વતને ધારણ કર્યો એટલા માટે એમનું નામ ગિરિધર પડ્યું હતું. બરાબર, એટલે ગિરધર એ ભગવાન શ્રી કૃષ્ણનું જ એક નામ છે. તારામંડળમાં જેમ સસિયર શોભે હેમે જડિંગ હીરો. જેમ આકાશની અંદર ચંદ્ર શોભે છે એ જ પ્રકારે સુવર્ણની અંદર સુવર્ણના અલંકારોમાં હીરો જેમ ચમકે તે જ પ્રમાણે ગોવાળોમાં આ ગિરિધર ભગવાન શ્રી કૃષ્ણ શોભે છે. હરિ હળધરનો વીરો. હળધર એટલે કે હળને ધારણ કરનાર બલરામના ભાઈની વાત છે. હરિ હળધરનો વીરો. હળધર એટલે બલરામ અને બલરામનો વીરો એટલે કે બલરામના ભાઈની વાત છે. બરાબર, કે તારામંડળમાં જેમ સસિયર શોભે હેમે જડિંગ હીરો. કે તારામંડળ આકાશમાં ચંદ્ર શોભતો હોય ને સુવર્ણોની વચ્ચે એક હીરો ચમકતો હોય.
તેમ ગોવાળોમાં ગિરધર શોભે હરિહરધરનો વીરો. ગોવાળોની વચ્ચે ભગવાન શ્રી ગિરધર, ભગવાન શ્રી કૃષ્ણ દૈદીપ્યમાન થાય છે. હરિહરધરનો વીરો, આ બલરામના ભાઈ, આ હરિ એટલે કે શ્રી કૃષ્ણની વાત છે. આગળ જોઈએ કે વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું. હૃદયમાં એટલે કે હૃદયમાં, હૃદયમાં એટલે તળપદો શબ્દ છે. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું એટલે વાલાજીનું આ જે રૂપ છે, આ સૌંદર્ય છે, એ હૃદયમાં વસ્યું, હૃદયમાં વસ્યું છે. મનડું તે ધસ્યું મારું. ધસ્યું એટલે કે અહીં વેગથી દોડ્યું. ધસ્યું એટલે શું? અહીં વેગથી દોડ્યું. આડ કરી આ લિંગન દીધું. આડ કરી અર્થાત કે આક્ષેપણ, મીઠો આક્ષેપ, એક વહાલ કરીને એમ, અર્થાત કે ઓળખ કરીને. આડ કરી આલિંગન દીધું. આલિંગન દેવું એટલે કે ભેટવું, ગળે મળવું. આલિંગન દેવું એટલે કે ભેટવું, ગળે મળવું. કવિ કહે છે કે વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, કે વાલાજીનું આ સુંદર રૂપ મારા હૃદયમાં વસી ગયું છે. મનડું તે ધસ્યું મારું, અર્થાત કે તેમને મળવા મારું મન વેગથી દોડ્યું છે. આડ કરી આલિંગન દીધું, મને વાલથી ભેટ્યા. અને તન મન મુખ પર વારું, એટલે કે હું તન મનથી એમના મુખ પર હું વારી જાઉં છું. આવી કવિ નરસિંહ મહેતા આપણને આ પ્રસ્તુત પંક્તિ દ્વારા જણાવે છે. વારવું એટલે કે ઓવારી જવું, કુરબાન થઈ જવું. વારવું એટલે શું? ઓવારી જવું, કુરબાન થઈ જવું. બરાબર. એટલે કવિ જણાવે છે કે વાલાજીમાં સુંદર રૂપ મારા મનમાં વસી ગયું છે, મારા હૃદયમાં વસ્યું છે. એમને મળવા મારું મન વેગથી દોડે છે. તેઓ મને વાલથી ભેટ્યા અને હું તન મનથી એમના મુખ પર વારી જાઉં છું, એવું કવિ આપણને અહીં જણાવે છે. આગળ જોઈએ કે વાલાજીનું રૂપ મહાશુભકારી. મહાશુભકારી એટલે કે અતિ કલ્યાણકારી. વાલાજીનું રૂપ મહાશુભકારી, અતિ કલ્યાણકારી છે, એવું કવિ જણાવે છે. રસિયા વીણ કેમ રહી. રસિયા વીણ, રસિયા એટલે ભગવાન શ્રી કૃષ્ણ માટે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ વીણ એટલે કે વીણા. વીણ એટલે શું? વીણા. તો વાલાજીનું રૂપ મહાશુભકારી. વાલાજીનું રૂપ ખૂબ જ કલ્યાણકારી છે. અને રસિયા વીણ કેમ રહીએ, તો આવા રસિયા વગર કેમ રહેવાય. કેમ રહેવાય અર્થાત કે કેવી રીતે જીવાશે. આવા રસિયા વગર કેવી રીતે જીવાશે, એવું કવિ આપણને અહીં જણાવે છે કે નરસૈયાચા સ્વામીની, નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખી. નિરખવું એટલે કે ધ્યાનથી જોવું. નિરખવું એટલે શું? ધ્યાનથી જોવું. અને હરખી એટલે કે હરખવું અર્થાત કે ખુશ થવું. હરખવું અર્થાત ખુશ થવું, આનંદ પામવું, ખુશીથી ઝૂમી ઉઠવું. કવિ જણાવે છે કે વાલાજીનું રૂપ મહાશુભકારી, ખૂબ જ કલ્યાણકારી છે. વાલાજીનું રૂપ, તેમના દર્શન ખૂબ જ કલ્યાણકારી છે. રસિયા વીણ કેમ રહીએ, ને આવા રસિયા વગર કેવી રીતે રહેવાય, કેવી રીતે જીવાય. નરસૈયાચા સ્વામીની શોભા, કે નરસૈયાના સ્વામીની આ શોભા, આ રૂપ સૌંદર્ય. નિરખી, નિરખી અર્થાત કે વારંવાર જોઈને, વારંવાર નિરખીને હરખી એટલે કે અમે હરખાઈએ છીએ. હું હરખાઉં છું, દરેક હરખાય છે, એવું કવિ જણાવે છે કે વાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ. કે વાલાજીનું રૂપ ખૂબ જ મહાશુભકારી છે, અતિ કલ્યાણકારી છે. આવા રસિયા વગર કેમ જીવાશે. નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ, કે નરસિંહના સ્વામીનું આ રૂપ સૌંદર્ય વારંવાર 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 નિરખતા મારું મન હરખાય છે. પ્રસ્તુત કાવ્ય સાંજ સમય સાંભળ્યું આ એક ભક્તિ ગીત છે કે જેમાં કવિ વૃંદાવનથી આવતા સામળિયા
એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરે છે. સાંજને સમયે ગાયોનું ધણ ગામ તરફ વળી રહ્યું છે, વૃંદાવનથી ગોકુળ તરફ વળી રહ્યું છે. ત્યારે વૃંદાવનથી પોતાની ગાયોના ધણ અને પોતાના ગોવાળો સાથે આવી રહેલા સામળિયાના રૂપ સૌંદર્યને જોઈ કવિ મુગ્ધ થઈ જાય છે, અચંબિત થઈ જાય છે. પછી કવિ સામળિયાને ગિરધર, વાલાજી અને સ્વામી એવા વિવિધ પ્રકારના શબ્દોથી બિરદાવે છે. સામળિયાએ સિર પર સુંદર મોર મુગટ ધારણ કર્યો છે, કાને કુંડળ પહેર્યા છે, શરીર પર પીતાંબર અને પછેડી ધારણ કર્યા છે. કૃષ્ણની શોભા અનેરી છે, દૈદીપ્યમાન છે. કવિએ કૃષ્ણની શોભાને ઉપમા અલંકારથી અલંકૃત કરી છે. કયા અલંકારથી? ઉપમા અલંકારથી અલંકૃત કરી છે કે આની જેમ અલગ અલગ પ્રકારે. જેમ કે તારામંડળમાં જેમ ચંદ્ર શોભે, સુવર્ણ જડિત હીરાઓની વચ્ચે, સુવર્ણ જડિત અલંકારોની વચ્ચે જેમ હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદમાં એક આપણા શ્રી કૃષ્ણ અર્થાત કે ગિરિધર શોભી રહ્યા છે. કવિના હૃદયમાં કૃષ્ણનું કામણગારું રૂપ ઘર કરી રહ્યું છે. કવિ કૃષ્ણના રૂપ, તેના સૌંદર્ય પર વારી જાય છે. કૃષ્ણની શોભા જોયા પછી એમના વગર કેમ રહેવાય એવો પ્રશ્ન કવિના મનમાં ઉઠે છે. કવિનું હૃદય એ સ્વામીની શોભા સતત નિરખીને હરખાય છે. કવિ ખુશ થાય છે. આમ કૃષ્ણના રૂપ સૌંદર્યનું વર્ણન કરતું નરસિંહ મહેતાનું આ એક પદ અથવા તો ભક્તિ ગીત કહીએ તે અહીં પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.